નમસ્કાર દર્શક મિત્રો, હું આવી ગયો છું અત્યારે સ્નો સિટી ખાતે. સ્નો સિટીમાં જે રીતના હવે જે પાબંદીઓ હટાવીને જે કાયદાની રીતના જે સેફટીના આધીન અત્યારે જે તમામ જે ગેમ ઝોનો છે તે ફરી શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ જે તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા, ત્યારબાદ જે ફરીથી જે શરતોને આધીન છે તે ફરીવાર જે અલગ અલગ જે ગેમ ઝોનો છે તે શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે આવી પહોંચી છે સેવાસી ખાતે આવેલા સ્નો સિટી ખાતે. ને આપ જે અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા સુંદર આખું મિની કાશ્મીર છે તે અહીંયા બનાવવામાં આવ્યું છે. અને હાલ જે રીતના અહીંયા દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે સહેલાણીઓ છે તેઓ પણ અત્યારે અહીંયા સ્નો સિટીની જે મજા લેવા માટે તેઓ અત્યારે પહોંચી રહ્યા છે. અને હાલ અહીંયા જે આખું મિની કાશ્મીરમાં જે રીતના બરફ પડતો હોય એ રીતનું આખું જ અહીંયા થીમ છે તે સજાવવામાં આવી છે. અત્યારે મને પણ આપ દ્રશ્યોમાં આપ જોઈ શકશો કે મારા કેમેરામેન અખિલ છે તે આપને બતાવશે કે અહીંયા અંદર આવવા માટે તમારે જેકેટ છે, આ રીતના શૂઝ છે, હાથમાં ગ્લોવ્સ છે તે પહેરવા જરૂરી છે, કેમ કે અહીંયા ઠંડી એટલી બધી પુષ્કળ અહીંયા આખું જે આનું વાતાવરણ છે આખું કુલ્ડ કરવામાં આવે છે. અને ત્યારબાદ આખું જે અહીંયા બરફ છે તે પાથરવામાં આવે છે. જે રીતના ફરીવાર હું તમને આપને જણાવી દઉં દર્શક મિત્રો કે રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ તમામ જે તંત્ર છે તે ગુજરાતભરમાં જે ગેમ ઝોનો છે તેમને બંધ કરાવ્યા હતા સુરક્ષાને લઈને, સાવચેતીને લઈને, ફાયર સેફટીના અભાવને લઈને. ત્યારબાદ જે તમામ જે ગેમ ઝોનો છે તે ફરી પૂર્ણ શરૂ થયા છે. અત્યારે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સ્નો સિટી ખાતે આવી પહોંચી છે. અને અહીંના અમે આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અહીંયા સ્નો સિટી ખાતે ખૂબ અહીંયા બાળકો હોય છે, અહીંયા ગરમીમાં પણ લોકો છે તે મોટી સંખ્યામાં આવતા હોય છે. આપણી સાથે અહીંના મેનેજર છે તેમની સાથે વાત કરીશું. જી સર, રાજકોટમાં જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ બંધ કરાયું હતું, હવે કઈ કઈ શરતોના આધીન ફરી પુનઃ શરૂ કરાયા છે? અત્યારે આપણે જોવા જઈએ તો ફાયરના બધા જે નોર્મ્સ એન્ડ કન્ડિશન્સ હતા એ બધા અત્યારે અમે લોકોએ પૂરું કરી નાખ્યા છે. ચેકિંગ કર્યા પછી એ લોકો પછી અમને હારી ઝંડી દેખાડી દીધી છે. તો અત્યારે અમે લોકોએ 16 તારીખથી ચાલુ કર્યું છે. તમે જોઈ શકો તો અત્યારે માણસો આવીને બધી લોકો એન્જોય પણ કરે છે. પણ એની સાથે સાથે પણ અમારા જે માણસો છે એને સ્પેશિયલી ટ્રેનિંગ આપીને અમે લોકો અહીંયા બધી જગ્યા ઉપર અપોઇન્ટ કર્યા છે તાકી કોઈ પણ હાનિકાની જે કશું પણ થાય તો પછી એને ઓન ધ સ્પોટ અટેન્ડ કરી લેવામાં આવે. જી સર, ઘણી તકલીફો થઈ હશે આ બંધ હતું એમાં? 5 મહિના જેવું તો ટોટલી બંધ જ હતું. એટલે જોવા જઈએ તો આખું લોકડાઉન જેવું થઈ ગયેલું. તો પણ જોઈએ અત્યારે સરકારનો બહુ બહુ આભાર કે બધું ચેકવેક કરીને પછી અત્યારે તમે લોકોને પરમિશન આપ્યું છે, તો એની માટે સરકારનો બહુ આભાર. આપના દ્વારા દર મહિને મોકડ્રીલ પણ યોજવામાં આવે છે સુરક્ષાને લઈને? મોકડ્રીલ અત્યારે જોવા જઈએ તો અત્યારે પહેલા મહિનામાં હતું, અત્યારે દર 15 દિવસમાં કરી નાખી છે. અને એના ફોટોઝ જે છે એ બધા પછી ફાયર ડિપાર્ટમેન્ટને અને બધી જે ચેકિંગ કરવાવાળા માણસો છે એમને બધાને આપવા પડે છે. તે પ્રમાણે તો આખું શેડ્યુલ કરાવવામાં આવેલું છે. શું કહેશો સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને કે આ ગેમ ઝોન હવે ફરીથી પાછું ધમધમતું બન્યું છે? એ અત્યારે ફરીથી ચાલુ થઈ ગઈ છે. બધા આવો, એન્જોય કરો. કાશ્મીર હોય ના જવાની કશું જ જરૂરત નથી. વડોદરામાં કાશ્મીર આવી ગયું છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, ખૂબ સરસ વાત કરી કે વડોદરા શહેરમાં જે રીતના કાશ્મીરનો નજારો છે તે અહીંયા આવી પહોંચ્યો છે. અને અહીંયા જે આ તમામ જે અહીંયા આવતા જે મનોરંજન માટે તમામ લોકો છે અત્યારે તેઓ મજા માણી રહ્યા છે. અને જે આ રાઇડ્સ છે આખું જે કાશ્મીરનું આખું જે થીમ છે તેના પર જે આખું બનાવવામાં આવ્યું છે તેની અત્યારે તેઓ મજા માણી રહ્યા છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આખું જે કાશ્મીર છે, કાશ્મીરની થીમ પર અહીંયા આખું જે બનાવવામાં આવ્યું છે. અહીંયા કોલ્ડ રૂમ છે, અહીંયા આપ જે નીચે પણ જોઈ શકો છો કે બરફ છે. બરફની અંદર આ તમામ જે લોકો છે ગરમીમાં તો પુષ્કળ અહીંયા જે સહેલાણીઓ છે તે આવતા હોય છે અને અહીંની જે મજા છે તે માનતા હોય છે. क्या कहोगे फिर से ये शुरू हुआ है? सबसे बेस्ट है स्नो सिटी बहुत. और कश्मीर का पूरा फुल आनंद बड़ोदरा में, फुल इंजॉयमेंट. कश्मीर जाने की जरूरत नहीं, बिल्कुल यहाँ इतना मज़ा आ रहा है और कश्मीर से भी ज़्यादा मज़ा आ रहा है. જી ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે સહેલાણીઓ પણ આવે છે તેઓ પણ કહી રહ્યા છે કે કાશ્મીર જવાની જરૂર નથી. સ્નો સિટી ખાતે આખું કાશ્મીર જેવું અહીંયા બનાવવામાં આવ્યું છે. અને હાલ જે રીતના અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તમામ જે લોકો છે જે આ સ્નો સિટીની મજા માણવા માટે તેઓ આવતા હોય છે. અહીંયા ગેમ ઝોન છે, ગેમ ઝોનમાં અલગ અલગ 15 જેટલી ગેમો પણ અહીંયા રાખવામાં આવી છે. જે નાના બાળકો હોય વેકેશનમાં તો ખૂબ બાળકોને મજા આવે એવું સુંદર અહીંયા સ્નો સિટી ખાતે આયોજન છે તે થતું હોય છે.
વડોદરામાં મનોરંજન માટે એક નવું નજરાનું જે સન સિટીએ આપ્યું છે. ઘણા બધા લોકોનું જે આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું સેવાસી વિસ્તાર ખાતે જે પશ્ચિમ ઝોનમાં અત્યારે આ સ્નો સિટી છે તે ફરી કાર્યરત થયું છે. શરતોને આધીન, ફાયર સેફટીને લઈ આધીન અત્યારે આ ગેમ ઝોન છે. બાળકોને રમવા માટેનું, બાળકો મજા કરે તેના માટેનું અહીંયા સુંદર આખું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. અને આખું તમે અહીંયા દર્શક મિત્રો જો તમે અહીંયા આવો છો તો અહીંયા તમને મિની કાશ્મીર હોય તે જ રીતનું તમને ફિલિંગ છે તે અહીંયા તમને આવે એવું ચોક્કસ છે. અહીંયા જે અલગ અલગ ગુફા પણ અહીંયા બનાવવામાં આવી છે. હાલ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે અહીંયા આવેલા સહેલાણીઓ આ બરફની મજા છે તે માણી રહ્યા છે. મિની કાશ્મીરની મજા માણી રહ્યા છે. હાલ સર બર્થડે પાર્ટી, સ્પેશિયલ બર્થડે પાર્ટી. જી સર, આ આખું જે કંઈક અલગ લાગી રહ્યું છે. આ આપણે સ્પેશિયલ બર્થડે પાર્ટી માટે રાખ્યું છે. સ્નોની અંદર બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવી હોય તો આ એક નાનો આખો રૂમ આખો બનાવી દીધું છે. એનો અહીંયાથી ટનલ પણ જાય છે, એના ઉપર બ્રિજ પણ છે. આવો આપણે ફોલો કરીએ, ચાલો. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ સાહેબે જણાવ્યું એમ કે આખું અહીંયા બર્થડે પાર્ટી કરવા માટેની પણ અહીંયા સુવિધા છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે. અને હાલ જે રીતના અહીંયા આ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ટનલ બનાવવામાં આવી છે. જેવું સેમ કાશ્મીરમાં તમે જોવા ગયા હશો તો તમને ખ્યાલ જ હશે કે કાશ્મીરમાં પણ આ જ રીતના છે. એવું જ અહીંયા સુંદર આયોજન છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. અને આખી જે ટનલ છે તે અહીંયા બનાવવામાં આવી છે. અને આખું અહીંયા તમારે અંદર આવવા માટે તમારે અહીંનું જે રેનકોટ છે, સ્વેટર છે તે અહીંયા પહેરવું ખૂબ જરૂરી છે. કેમ કે અહીંયા કોલ્ડ એટલું બધું છે કે તમારા હાથ છે તે ઠરી જાય એવી અહીંયા કોલ્ડ અહીંયા કરવામાં આવે છે. હાલ અમે ટનલની અંદરથી આગળ પસાર થઈ રહ્યા છે અને આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અત્યારે અમે સ્નો સિટી ખાતે ઉપસ્થિત છે અને સ્નો સિટીનો જે આપને નજારો છે તે અમે બતાવી રહ્યા છે. ખૂબ સુંદર નજારો છે. તમામ જે સુરક્ષાને લઈને, સુરક્ષાને આધીન અત્યારે આ સ્નો સિટી છે તે અહીંયા પૂર્ણ શરૂ થઈ છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અહીંયા નજારો છે તે જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે અમે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. આ આખું સ્નો સિટી ખાતે અહીંયા બનાવેલું છે. જે બાળકો હોય, યંગ લોકો હોય તેમના માટે ખૂબ મજા આવે તેવું આખું અહીંયા આયોજન છે તે કરવામાં આવ્યું છે. હાલ સર આપણે અહીંયા ફોલ થશે, સ્નોફોલ. અહીંયા જે રીતના સ્નોફોલ છે તે પણ આ તો શું થઈ રહ્યું છે? આ અત્યારે સ્નોફોલ ચાલે છે અહીંયા. અમે લોકો સ્નોફોલની એન્જોયમેન્ટ બધા લોકો લઈ રહ્યા છે. જો નીચે બધા કેટલા એન્જોય કરે છે. ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે રીતના સ્નોફોલ કરવામાં આવી રહ્યું છે અને તમામ અહીંયા જે સહેલાણીઓ છે તેઓ પણ અહીંયા ખૂબ મજા માણતા હોય છે. જ્યારે આ ફરીવાર સ્નો સિટી જે ગેમ ઝોન છે તે પૂર્ણ શરૂ કરવામાં આવ્યું છે. પૂરું આખું શરતોને આધીન જે સુરક્ષાને લઈને તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને જે સરકારને આપેલી ગાઈડલાઇન્સ મુજબ ફરીવાર વડોદરા શહેરમાં તમામ જે ગેમ ઝોનો છે તે શરૂ થઈ રહ્યા છે. ને ત્યારે વધુ એક સેવાસી વિસ્તારમાં આવેલું સ્નો સિટી ગેમ ઝોન છે તે પૂર્ણ શરૂ થયું છે. અને હાલ અત્યારે અહીંયા દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે જે અહીંયા સહેલાણીઓ આવતા હોય છે, જે અહીંયા ફરવા માટે આવતા હોય છે તે લોકો અત્યારે અહીંયા મજા માણી રહ્યા છે. ખૂબ સુંદર જગ્યા છે અહીંયા. ચોક્કસથી એકવાર તમે પણ મુલાકાત લેજો, મજા આવશે એવી જગ્યા અહીંયા છે. હવે અમે ધીરે રહીને પાછા નીચે જઈશું. ત્યારબાદ અલગ અલગ જે ગેમ ઝોન છે તેના પણ અમે આપને દ્રશ્ય છે તે બતાવીશું. અહીંયા ખૂબ સુંદર અહીંયા સ્નો સિટી ખાતે નાના બાળકો હોય, પરિવાર સાથે અહીંયા આવવા માટે ખૂબ મજા આવે તેવું અહીંયા આખું સ્નો સિટીમાં ગેમ ઝોન છે. બાળકોને ખૂબ મજા આવશે. ચોક્કસ એકવાર મુલાકાત કરજો.
હરીશભાઈ આગળ હરીશભાઈ का इंटरव्यू જે ચોક્કસથી દર્શક મિત્રો અહીંયા હરીશભાઈ છે ઓનર છે તેઓ પણ અહીંયા પહોંચી ગયા છે અને આપણે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓને પણ આ ઘણા સમયથી બંધ હતું બંધ થયા બાદ તેમને કેટલી તકલીફ થઈ હતી જી સર હવે जी सर अभी पाबंदी के साथ अभी फिर से शुरू हो गया है क्या कहोगे सर बस सबका शुक्रिया अदा करूंगा सरकार का सरकारी अफसरों का कि उन्होंने परमिशन दी और पूरी गाइडलाइन देखते हुए परमिशन दी, बहुत अच्छी बात है। जी सर कितनी दिक्कत हो रही थी अभी बंद हुआ था तो सर नो डाउट परेशानी तो थी, सैलरी बांटना, किराया बांटना, ब्याज भरना, हर चीज़ हमारे ऊपर ही थी। तकलीफ तो थी पर कोई बात नहीं है, जो भी हुआ अच्छा हुआ है और आने वाले टाइम पे और अच्छा होगा। जी अभी कौन कौन सी गाइडलाइन को आपको पालन करने के लिए बोला गया है और हमें फायर का नाम से, इलेक्ट्रिक नाम से, प्लस इसके अलावा जो स्वास्थ्य के हिसाब से रहते हैं इन सबको टेकल करना है और अच्छे से करना है, वो हम करेंगे। जी सर सुरक्षा को लेके आप मोकड्रिल का भी करते हो कि नहीं जी सर मोकड्रिल होता है कि नहीं यहाँ पे होता है ना, सब होता है, मॉकड्रिल वगैरह सब होगा। हर 15 दिन में अपना इलेक्ट्रिक का, हर 6-7 दिन में फायर का ये मॉकड्रिल वगैरह करना ही पड़ेगा और करेंगे। जी अभी बच्चों को लिए वडोदरा वासियों को क्या कहोगे कि स्नो सिटी फिर से अभी हम ये एक ही बात कहेंगे कि यहाँ बिल्कुल सब सेफ है, किसी को कोई परेशानी नहीं है। बिल्कुल आइए, अपने बच्चों के साथ एंजॉय करिए और खुद भी एंजॉय करिए, हमें बहुत मजा आएगा। जी ચોક્કસથી દર્શક મિત્રો ખૂબ મજા આવે એવું આ અહીંયા જગ્યા છે સ્નો સિટી જે રાજકોટમાં જે ઘટના ઘટી હતી ત્યારબાદ જે સરકાર દ્વારા વડોદરા શહેર ગુજરાતભરમાં જે ગેમ ઝોનો બંધ કરાયા હતા અત્યારે જે નિયમોના આધીન છે તે પુનઃ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે સ્નો સિટી ખાતેના જે આ છે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો ને અહીંયા બાળકો હોય સહેલાણીઓ માટે ખૂબ મજા આવે તેવું અહીંયા આયોજન છે તે કરવામાં આવ્યું છે ને જોરદાર કહી શકાય કે અહીંયા નાના બાળકો હોય મોટા હોય તેઓને અહીંયા રમવા માટે ગરમીના સમયમાં તો ખૂબ અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ને અહીંયા ગરમીથી ઠંડક માટે ગરમીથી રાહત મેળવવા માટે પણ અહીંયા લોકો આવીને આ સ્નો સિટી ખાતે અહીંયા રહેતા હોય છે અને આ સ્નો સિટીમાં તેઓ મજા માનતા હોય છે અમે આગળ બહારના પણ આપણે દ્રશ્ય બતાવીશું કે બહાર જે ગેમ ઝોન છે ગેમ ઝોનમાં પણ અલગ અલગ જે 15 જેટલી નવી નવી ગેમો છે તે બાળકોને મજા આવે આકર્ષણનું કેન્દ્ર છે તે આ સ્નો સિટી ખાતે બન્યું છે અને તમામ અહીંયા આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે રીતના તમારે સ્નો સિટી ખાતે જવું હોય તો આ રીતના તમારે રેનકોટ અહીંયા કોટ છે શૂઝ છે તે અલગથી આપણને પહેરવા જરૂરી છે કેમ કે અહીંયા એટલું બધું કુલ્ડ અંદર કરવામાં આવે છે કે તમારા હાથ છે તે ઠરી જાય તેવી અહીંયા હાલ જે રીતના અહીંયા તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ જે કોટ હોય છે તે પહેરવા ખૂબ જરૂરી છે મેડમ અહીંયા તમે અંદર સ્નો સિટીમાં જવા માટે કોટ પણ આપો છો કેવું આ આખું જે હોય છે બધાની એમ તો ખબર પડી જાય બધાની સાઈડ પ્રમાણે આપી દઈએ છીએ એટલે આ અંદર ઠંડીથી થોડું રાહત મળી રહે એના માટેનું હોય છે શું શું આપો છો તમે અહીંયાથી કોસ્ટ્યુમ છે લોવર છે શૂઝ ને ગ્લવ્સ ને એવું બધું जी ચોક્કસથી દર્શક મિત્રો સ્નો સિટીની અંદર મજા માણવા જવા માટે તમારે આ જે વસ્તુ છે તે તમારે ફોલો કરવું ખૂબ જરૂરી છે બહાર પણ ખૂબ સુંદર અહીંયા આયોજન છે અલગ અલગ જગ્યા પર ગેમ ઝોન છે બાળકોને રમવાની મજા ખૂબ જ એન્જોય કરે તેવું અહીંયા સ્નો સિટી ખાતે બનાવવામાં આવ્યું છે હાલ જે રીતના અહીંયા રિસેપ્શન છે અલગ અલગ વસ્તુઓ છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે અને હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે નાના બાળકો માટે ફૂલ એન્જોય કરી શકે તે માટેનું આખી તમામ અહીંયા હવાથી ભરેલા જે આ ફુગ્ગા છે તેનું પણ અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે આપણી સાથે અહીંયા મેનેજર સાહેબ છે તેમની સાથે વાત કરી સર અત્યારે આપણે કયા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે આ છે આપણું બાઉન્સ સિટી આને બાઉન્સ સિટી કહેવાય જમ્પિંગ હમ્પિંગ જે બાળકો નાના નાના બાળક પણ હોય અને મોટાથી મોટા માણસ પણ આવી જાય એ નાના બાળકો જ બની જાય છે અહીંયા આવીને જી 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 જે ચોક્કસથી ખૂબ બાળકોને આનંદ આવે તેવું અહીંયા આખી અલગ અલગ જે ગેમો છે તે પણ અહીંયા બાળકોને રમવા માટેનું છે આખી જે જમ્પિંગ અહીંયા થાય તે માટેની જે સુવિધા છે તે અહીંયા મૂકવામાં આવી છે અને હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ શકો છો કે બાળકો ખૂબ જ એન્જોય કરી શકે તે માટેનું અહીંયા તમામ સ્નો સિટી ખાતે અહીંયા પુનઃ પાછું શરૂ કરવામાં આવ્યું છે અને હવે બાળકોને ચોક્કસથી મજા આવશે કેમ કે અહીંયા જે બાળકો અહીંયા રમવા માટે આવતા હોય છે અહીંયા ફરવા માટે આવતા હોય છે તેઓ માટેનું આ આકર્ષણનું કેન્દ્ર છે તે બની રહ્યું છે સ્નો સિટી પણ નાખેલું છે એક્સ્ટ્રા ઓકે
જે રીતના દર્શક મિત્રો અહીંયા આખું આ જે ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે ને જે ફાયર માટે જો કંઈક અહીંયા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેના માટે એક્ઝિટ પોઈન્ટ અહીંયા દર્શાવવામાં આવ્યા છે અને તમામ જો ઇમરજન્સીમાં ક્યાંથી લોકોએ શું કરવું તેના માટેનું પણ અહીંયા આખું બોર્ડ છે તે અહીંયા કરવામાં આવ્યું છે જેથી કરીને અહીંયા આવતા જે સહેલાણીઓ છે તેઓને ખ્યાલ આવે અહીંયા મેડિકલ જે કીટ છે તે પણ અહીંયા રાખવામાં આવી છે. તમામ જે અહીંયા સ્નો સિટીમાં જાય છે ત્યારે તેઓને બરફમાં ક્યાંક કંઈ થાય તો તેમના માટે આખી જે મેડિકલ કીટ છે, ડિટોલ છે, સાથે બેન્ડ્રડ તમામ વસ્તુ છે તે અહીંયા આવતા ગ્રાહકો માટે, અહીંયા આવતા સહેલાણીઓ માટે તમામ વસ્તુઓ અહીંયા સજ્જ કરવામાં આવી છે. જે રીતના રાજકોટમાં જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે પુનઃ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શરતોને આધીન ફરીવાર શરૂ કરી દીધું છે. અત્યારે અચ્છા અહીંયા નો એન્ટ્રીનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. અહીંયા જે નો એન્ટ્રીનું બોર્ડ જે લગાવવામાં આવ્યું છે તે ડેન્જર ઝોન છે. ઇલેક્ટ્રિશિયન ડિપાર્ટમેન્ટનો જે ભાગ છે ત્યાં આગળ કોઈ ના જાય તેના માટેની પણ સાવચેતી છે તે રાખવામાં આવી છે. નીચે દાદર ઉતરતા માટે અહીંયા તમામ જે વસ્તુ છે તેનું ખાસ પ્રકારનું ધ્યાન છે તે રાખવામાં આવ્યું છે. અત્યારે અમે આવી ગયા છે ગેમ ઝોનમાં. અહીંયા અલગ અલગ નાના બાળકો રમી શકે તે માટેની ગેમ છે. અહીંયા આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે સુંદર અહીંયા સ્નો સિટી ખાતે. સર અત્યારે આપણે આ ગેમ ઝોનમાં આવી ગયા છે. અલગ અલગ પ્રકારની ગેમો આ આર્કેડ ગેમ કહેવાય. આર્કેડ અને VR ગેમ્સ છે અહીંયા બધા. બહાર આપણે જતા રહીએ ચશ્મા પહેરીને, મોટા મોટા ચશ્મા પહેરીને બધા VRના મજા બધા લઈ શકે છે. અહીંયા આપણી પાસે ફેમિલી VR પણ છે અને પછી આપણું 360 VR પણ છે. જે ચોક્કસથી દર્શક મિત્રો 15 જેટલી અહીંયા ગેમો છે તે મૂકવામાં આવી છે અને ખૂબ સુંદર અહીંયા બાળકોને એન્જોય થાય તેવા પ્રકારનું અહીંયા આખું સ્નો સિટી ખાતે આ આખી ગેમ ઝોન છે તે ઊભી કરવામાં આવી છે. અને હાલ જે રીતના અમે અલગ અલગ દ્રશ્ય છે તે અહીંયા આપણે બતાવીશું. અહીંયા બીજી સાઈડ પણ છે સેલ્ફી બૂથ પણ અહીંયા જોરદાર કરવામાં આવ્યા છે. જે ફોટોના જે શોખીન હોય તેમના માટે ફોટો સ્ટેશન અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અદ્ભુત જે નજારો છે તે આપને જોવા મળી રહ્યો છે. આ આખું મિરર હાઉસ છે. અહીંયા તમે ફોટો ક્લિક કરો એટલે જોરદાર ફોટો આવે. હાલ જે રીતના હાલ અત્યારે અમે અંદર આવી પહોંચ્યા છીએ અને અહીંયાથી હાલ જે રીતના મારા કેમેરામેન અખિલ આપણે જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીંયા આખી જે અહીંયા શું છે જે આખો ભૂલભુલૈયા જેવો છે કે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો ના મળે તેવું અહીંયા બનાવવામાં આવ્યું છે. ખૂબ બાળકોને, મોટા લોકોને મજા આવે તેવું આખું જ આ સ્નો સિટી ખાતે અહીંયા અલગ અલગ જે ગેમ ઝોન છે ત્યાં ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. જી ચોક્કસથી અમારા એક દર્શક મિત્ર પૂછી રહ્યા છે ઇમરજન્સી એક્ઝિટ છે. બધા ઇમરજન્સી બધા એક્ઝિટ નાખેલા છે આપણી પાસે. ટોટલ અત્યારે જોવા જઈએ તો આપણી પાસે ટોટલ 7 એમરજન્સી એક્ઝિટ છે. 8 એન્ટ્રી પોઈન્ટ છે અને 7 એમરજન્સી એક્ઝિટ. જી ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના તમે પૂછી રહ્યા છો અમને કમેન્ટ થકી તો અમે આપને પણ જે આપનો જે સવાલ હતો એ અમે મેનેજર સુધી આપની વાત છે તે ક્લિયર કરાવી કે અહીંયા આખું જે નિયોન કલરનું આખું અહીંયા છે કે અહીંયા પણ તમે કલરથી એકબીજા સાથે રમી શકો તેવું અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હાલ જે રીતના અલગ અલગ જે આ સ્નો સિટીના જે ભાગ છે બાળકોને જે રમવા માટેના તે અમે બતાવી રહ્યા છે. સેલ્ફી બૂથ છે, ગેમ ઝોન છે, તમામ જે વસ્તુ છે સુરક્ષાને આધીન ફરીવાર પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. બાળકોને ખૂબ મોજ આવે તેવું અહીંયા સ્નો સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. હાલ જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા સ્નો સિટી ખાતે આવી હતી અને સ્નો સિટી જે રાજકોટમાં જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ વડોદરા શહેર સમગ્ર ગુજરાતભરમાં જે ગેમ ઝોનો છે તે બંધ કરવામાં આવ્યા હતા. હવે સરકારે જે સુરક્ષાને આધીન
જે અનેક જે સવાલો હોય છે, જે સુરક્ષાને લગતા જે ઇમરજન્સી ફાયરને લગતા જે સાધનો છે, એક્ઝિટ ગેટ છે, તમામ જે સુરક્ષા રાખીને અત્યારે ગેમ ઝોન ખોલવાની પરમિશન આપી છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં સ્નો સિટી છે તે પૂર્ણ પાછું શરૂ થયું છે અને બાળકોને મોજ કરાવશે, આનંદ કરાવશે તેવી અહીંયા જગ્યા અહીંયા અમે તમને બતાવી. કેમેરામેન અખિલ વાઘેલા સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.